નમસ્કાર મિત્રો, હાર્ડી વિનબર્ગ સિદ્ધાંત આધારિત એમસીક્યુ જોવાના છે। બહુ મજાના એમસીક્યુ છે। પહેલો એમસીક્યુ જોઈએ। હાર્ડી વિનબર્ગ સિદ્ધાંત સૂત્રના ઉપયોગ કરી શું શોધી શકાય? તો વૈકલ્પિક કારકોની આવૃત્તિ શોધી શકાય। બહુ સિમ્પલ પ્રશ્ન છે। આગળ વાત કરીએ। વસ્તી જનીન વિદ્યા વિકાસ માટેના આધાર કયા વૈજ્ઞાનિકોએ આપ્યો? વસ્તી જનીન વિદ્યા છે એનો અભ્યાસ હાર્ડી વિનબર્ગ દ્વારા થઈ રહ્યા હતા, બરાબર। હાર્ડી વિનબર્ગ સિદ્ધાંતની સ્પષ્ટ સમજૂતી કયા જ્ઞાનને આધારે છે? તો જનીન સેતુ એમાં ખૂબ જ અગત્યનો હતો અને જનીન આવૃત્તિ એટલે કે બંને જ્ઞાનનો તેણે ઉપયોગ કરેલો। વસ્તીમાં રહેલ જનીન પ્રમાણને શું કહેવામાં આવે છે? તો જનીન પ્રમાણ જે છે એની જનીન આવૃત્તિ બતાવે છે, પ્રાકૃતિક પસંદગી બાકી નહીં આવે। કોઈ એક વસ્તીમાં 90% પ્રભાવી એટલે એમ કેપિટલ 10% પ્રચ્છન્ન પ્રમાણ જનીન પ્રકાર क्या હશે? બરાબર, ધ્યાન આપશું। એમ છે એ 90% છે, બરાબર, તો એની આવૃત્તિ ક્યુ પી લઈએ, પી, અને સ્મોલ એમ 10% છે તો એની આવૃત્તિ ક્યુ લઈએ। તો અહીંયા ટકાવારી પ્રમાણે જોઈએ તો પી ની આપણે આવૃત્તિ 9 થશે અને ક્યુ ની આવૃત્તિ 1 થશે। હવે પી વત્તા ક્યુ નો વર્ગ બરાબર તમને ખબર પી સ્ક્વેર ટુ પી ક્યુ વત્તા ક્યુ સ્ક્વેર, એટલે પી સ્ક્વેર લઈએ તો 0.81 જવાબ આવે 0.81। કેપિટલ એમ આ બે નહીં આવે, નીકળી ગયા, ઓકે। ત્યાર પછી 1q.1 એટલે કે 1 નો સ્ક્વેર 1 જ થશે, એટલે અહીંયા 1 એટલે આ પણ નહીં આવે, જવાબ આપણો અહીંયા બની જશે। અને અહીંયા કોમન 2pq એટલે 9 દુ 18 થઈ જશે, ઓકે, એટલે જવાબ આપણો બી બરાબર છે। સ્થાપક અસર માટે સુસંગત વિકલ્પ પસંદ કરો। પુનઃસંયોજન, અચળ જનીન, મૂળભૂત વિચલિત વસ્તી, બરાબર। તો સ્થાપક અસર માટે જો આપણે વાત કરીએ તો મૂળભૂત વિચલિત વસ્તી જે છે એને આપણે સ્થાપક અસર કહેવામાં આવે છે। કયા સિદ્ધાંતને આધારે મોટી વસ્તીમાં જનીન આવૃત્તિ જો પસંદગી અને વિકૃતિ ન થાય તો પેઢી દર પેઢી સમાન રહે છે? તો એ હાર્ડી વિનબર્ગના સિદ્ધાંત મુજબ આપણે કહી શકાય। માપવામાં આવતી આવૃત્તિ અપેક્ષિત મૂલ્યોથી જો ભિન્ન હોય તો તે શું બતાવે છે? અપેક્ષિત મૂલ્યથી જો ભિન્ન હોય તો એ શું બતાવે છે? તો એ જનનિક પુનઃસંયોજન બતાવે છે, જેના કારણે આવૃત્તિમાં ફેરફાર થતો હોય છે। હાર્ડી વિનબર્ગના સમીકરણમાં વ્યક્તિગત વિષમ યુગ્મતા આવૃત્તિ, તો વિષમ યુગ્મ હોય તો પ્રભાવી પ્રચ્છન્ન માટેની આવૃત્તિ 2pq વડે આપણે દર્શાવે છે। વસ્તીમાં 100 વ્યક્તિઓમાંથી 360 જનીન પ્રકાર એ પ્રકાર 480, વિષમયુગ્મી 160, તો એમાં એ કારકની આવૃત્તિ એટલે આની આવૃત્તિ આપણે વાત કરીએ તો એ કારક છે, બરાબર, એ 360 દર્શાવતા હોય, બરાબર છે। તો આપણે એના પી આવૃત્તિ બરાબર આપણે જો વાત કરીએ તો 6 6 36 એટલે 0.6, તો અહીંયા જવાબ આપણો સીધો જ મળશે 0.6। હાર્ડી વિનબર્ગના સમીકરણમાં એક, બરાબર, તો એ કોના માટે? તો વસ્તી જનીન માટે લેવામાં આવે છે। એક યાદચ્છિક વસ્તીમાં પ્રચ્છન્ન સ્વરૂપની આવૃત્તિ, બરાબર, એટલે પી સ્ક્વેર પ્રચ્છન્ન સ્વરૂપની જે આવૃત્તિ છે, સોરી પ્રચ્છન્ન એટલે ક્યુ સ્ક્વેર લઈએ, બરાબર, પી નહીં આપણે ક્યુ સ્ક્વેર લઈએ 0.09 છે। તો વિષમજન્ય પ્રકારની આવૃત્તિ એટલે પી અને ક્યુ ની આવૃત્તિ, તો પી ની આવૃત્તિ કેટલી થશે? પી સ્ક્વેર બરાબર 0.9 હોય તો ક્યુ ની આવૃત્તિ થઈ 0.03, તો પી ની આવૃત્તિ કેટલી થશે? 0.0, બરાબર, ધ્યાન આપશું, 9 છે તો 3, તો અહીંયા કુલ પી વત્તા ક્યુ બરાબર 1 થાય, તો 0.03 બરાબર 1 માઇનસ પી, એટલે એક આ બાજુ આવશે એટલે 7, ઓકે। તો અહીંયા આપણે કીધું છે વિષમ યુગ્મ 2pq કીધું છે 2 ગુણ્યા 0.03 ગુણ્યા 0.07 તરી 21 તો 42% આવશે, બરાબર। જવાબ આપણો ટકાવારીમાં પૂછ્યો છે, બાકી જવાબ આવતો હતો 0.42 આવે, 0 નહીં આવે, 0.42, ઓકે। ખાસ કરીને આવૃત્તિનો પ્રકાર વિષમ યુગ્મી પીક્યુ માટે થશે, પણ ટકાવારી પ્રમાણે 42। કોઈક વસ્તીમાં 100 વ્યક્તિ mn પ્રકારના રુધિર જૂથ ધરાવતો હોય તો 50 m 20 વિષમયુગ્મી અને 30, તો m અને n ની આવૃત્તિ, તો m ની આવૃત્તિ 50 અને આમાં 10 પહેલામાં જશે એટલે 10 અહીંયા, એટલે 30 વત્તા 10 એટલે 60 40 આવે, એટલે એને ટકાવારી પ્રમાણે 0.6 0.4,
બરાબર. તો અહીંયા મિત્રો આ પ્રકારના કોઈ પણ MCQ પૂછાય અને હાર્ડી વિનબર્ગ જે છે એના સિદ્ધાંત આધારિત જે કંઈ MCQ હતા એને અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરેલો છે. તો તમે એને સરળતાથી સમજી શક્યા હશો એવી હું આશા રાખું છું. દિલથી આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ. જય હિન્દ.